કયો કયા કર્મોનો જે પ્રતિભેદો છે તે કયા કર્મોનું સ્ટાર્ટ કર્યું છે તે છે ચારિત્ર મોહનીય કર્મ. મેન મુખ્ય કર્મ છે મોહનીય કર્મ, એના પ્રતિભેદો છે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મ. તો ચારિત્ર મોહનીય કર્મમાં જે 16 કષાય છે તો એનું સ્વરૂપ આપણે સમજી રહ્યા હતા, તો ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. તો માયા કેવી છે આ તે આપણે જોઈ હતી, પણ હવે એનું જે પહેલું પ્રતિભેદ છે અનંતાનુબંધી માયા, તે આ કર્મ કેવું છે? અનંતાનુબંધી માયા કશાય ચારિત્ર મોહનીય કર્મ, આ કર્મ કેવું છે? તો એને અહીંયા આ ઉપમા આપેલી છે. આ બધા આ ફોટોઝ યાદ રાખવાના, અને જેની સાથે ઉપમા આપેલી છે બધું આપણને યાદ રાખવાનું જરૂરી છે. તો જે વાંસના મૂળ છે, અહીંયા જે વાંસ દેખાય છે ને, આ વનસ્પતિ કા વાંસ છે, તો એના મૂળ નું શેપ અહીંયા દેખાય છે કેવા છે? બસ એના મૂળ જેવું આવી રીતે શું કહેવાય, જે અહીંયા ગાંઠો ને કેવા દેખાય છે, અહીંયા કેટલી ગાંઠો દેખાય છે એના મૂળમાં, રૂટ્સમાં, બરાબર આવા વક્ર ગાંઠો રહેલી છે. તો જે માયા, જે અનંતાનુબંધી માયા, જેના પણ અધ્યવસાયો આવા રહેલા હોય ને આત્મામાં, તો એના પણ આવા જ ટાઈપના ગાંઠો રહેલા હોય છે. માયાની એવી ગાંઠો રહેલી હોય છે એના હૃદયમાં. એટલે કે બહારથી કેવું દેખાય? બહારથી સીધો સરળ એવું દેખાડે, પણ અંદરથી કેવું હોય? આવા માયાવી હૃદય વાળું હોય. આવા માયાવી હૃદય વાળું, ગાંઠ વાળું, જૂઠ ને બધું એના અંદર બધું ભરેલું હોય. એટલે બહારથી બીજો કંઈક દેખાડે, પણ અંદરથી રિયાલિટી બીજી જ કંઈક હોય. અને પણ કયા લેવલનું? અનંતાબંધી લેવલનું હોય. એટલે આટલા ઇન્ટેન્સ લેવલ ઓફ કશાય હોય માયાના, તો એને કહેવાય છે અનંતાનુબંધી માયા. એટલે અંદર, એટલે મોઢેથી એકદમ મીઠો મીઠો હોય, સ્માઇલ હોય, મીઠા મીઠા શબ્દો બોલતો હોય, ધવલ શેઠની જેમ મીઠા. એ કેવું માયાવી હતો. એના કારણે પછી એનું જયારે આ થયું, મૃત્યુ થયું, એના બાદ એ સીધો નરકમાં ગયો ને. એ શા માટે? આ અનંતાનુબંધી લેવલ વાળી માયાના અધ્યવસાય એના હૃદયમાં રહેલા હતા. બહારથી મીઠો મીઠો અને અંદરથી કેવો ભરેલો હતો કે કોઈ પણ હાલમાં એને શું કરવાનું હતું? શ્રીપાળ રાજાને શું કરવાનું હતું? એને મારી નાખવાના એવા કેવા કેવા કાવતરા એ કરતો હતો, પ્લોટિંગ કરતો હતો. અને પછી મૃત્યુ પામીને સીધો નરકમાં ગયો ને. તો આ કારણે કે અનંતાનુબંધી માયા એવી જ હોય. જો એ અધ્યવસાય ચાલી રહેલા હોય ને એ વખતે જો આયુષ્ય કરવાનું બંધ થાય, તો એ જીવ સીધો ક્યાં જાય? આવતા ભાવમાં નરક, એને નરકે જ જાય ડાયરેક્ટ. એટલા માટે આપણને શું, આવી અનંતાનુબંધી લેવલ વાળી માયાનું ત્યાગ કરવું, અવશ્ય ત્યાગ કરવું, અને સરળ, સીધો સરળ આપણને રાખવી. એટલે અંદર જે હૃદયમાં હોય તો તે જ મોઢા ઉપર હોવું જોઈએ. એટલે સરળતા રાખવી જરૂરી છે. માયા, કપટ, છેતરપિંડી બધું નહીં કરવાનું, ધ્યાન રાખવાનું. અને એનું રહેવાનું કાળ કેટલું કહે છે? યાવત જીવ સુધી એ રહી શકે છે અનંતાનુબંધી માયા. અને જો આપણે 1 વર્ષમાં જો એને આપણે ત્યાગ નહીં કરી દઈએ, 1 વર્ષની અંદર આપણે જો એનો ત્યાગ નહીં કરીએ, એટલે માયાનું જો ત્યાગ નહીં કરીએ, તો એ કોઈ શેમાં કન્વર્ટ થાય? અનંતાનુબંધી લેવલ વાળી આ માયા થઈ જાય છે. એટલે કે એનું મિનિંગ શું કે એ જે માયાના અધ્યવસાયો એવા તીવ્ર થઈ જાય કે એ અનંતાનુબંધીના લેવલમાં આવી જાય. અને એના કારણે પછી જીવને સંકિત પણ આ ગુણ પણ પ્રગટ નહીં કરાવે, એ સંકિતને રોકે છે. એટલે અનંતાનુબંધી માયા નું ઉદય રહેલું હોય તો ત્યારે જીવને સમ્યક દર્શન ગુણ પ્રગટ નહીં થાય આત્મામાં, તે ધ્યાન રાખવાનું. એટલા માટે એનું ત્યાગ અવશ્ય કરવું, સીધો સરળ પ્રામાણિક રહેવું, આપણને જે આપણો સ્વાભાવિક ગુણ છે તો એમાં રહેવાનું. હવે આ શું છે? લોભ છે. આ લોભ કશાય ચારિત્ર મોહનીય કર્મ. આ કેવો કર્મ છે? આ દેખાય છે ને, આ માઉસ, એને એક આદત હોય, આ માઉસ જેવા જીવ હોય ને, રેટ્સ જેવા, તો એને એક સંગ્રહ કરવાનું એક આદત રહેલી હોય છે એમને. એ શું કરે?
જે પણ દેખાય ને એના કઈ સિક્કા ને બધા દેખાય ને એને ગોલ્ડના સિક્કા એટલે પૂર્વભાવના એવા કંઈક એને જે પૈસા હોય સંપત્તિ હોય એના ઉપર ખૂબ જ લોભ આસક્તિ ભાવ રહેલી હોય એના કારણે નેક્સ્ટ ભાવ આવા ટાઈપનું પ્રાણી બનેલું હોય તો ત્યારે પછી જ્યારે જોઈ ને સોનાના સિક્કાને તો ત્યારે પાછો એને શું મન થાય એનું સંગ્રહ કરવાનું એને મન થઈ જાય અને પછી સંગ્રહ કરે આસક્તિ ભાવ રહે તો આવું છે લોભ આસક્તિ ભાવ મૂર્છા ભાવ અને જો આ એના પાસેથી એ ચાલ્યો જાય તો ખૂબ જ એને શોક થાય ભયંકર શોક થાય હજી વધારે મેળવવાની ઈચ્છા રહેલી હોય અને જે હોય તો એનું સંરક્ષણ કરવાની તીવ્ર ઈચ્છા રહેલી હોય તો એવું છે આ લોભ આવું આપણને ન થવું જોઈએ નહીં તો આવા ટાઈપના ભાવો મળી જાય આપણને કેવું હોવું જોઈએ આ લોભ આ વિભાવ દશા છે આ કર્મ છે એનું ત્યાગ કરવું જોઈએ આ કેવું છે હેય તત્વ છે ત્યાગવા યોગ્ય તત્વ છે આપણને શું કરવાનું આપણને કેવું બનવાનું આવો ત્યાગ વૃત્તિ વાળો આપણને બનવું જોઈએ ત્યાગ વૃત્તિ વાળો એટલે જે આ પૂતગલ છે આ બધા પર છે પર વસ્તુઓ છે તેના ઉપર મમત્વ ભાવ હોવું નહીં જોઈએ આપણને એના ઉપર મમત્વ ન હોવું જોઈએ આસક્તિ મૂર્છા ભાવ નહીં હોવું જોઈએ અને જે દાન કોણ આપી શકે જેને ત્યાગ વૃત્તિ જેના અંદર રહેલી હોય જેને જરા પણ આવું નહીં રહેલું હોય ને મમત્વ ભાવ કે વસ્તુ ઉપર પૂતગલોનું એ જે પૂતગલો છે એનું સાચો સ્વરૂપ જાણે કે પૂતગલો કેવા હોય પૂતગલો પર હોય છે પોતાના નથી પોતે કોણ હોય આપણે પોતે કોણ છીએ આત્મ સ્વરૂપ છીએ પૂતગલો બધા પર છે તો એ જે જાણતો હોય એટલે કે જે સાચું જાણતો હોય છે કે પૂતગલ પર છે તો એ જ આ ત્યાગ કરી શકે છે દાન આપી શકે છે એટલે જો આપણને આ લોભ આ જે પાપનો બાપ કહેવાય લોભ એટલે કે શું પાપનો બાપ કહેવાય અને આ છેલ્લામાં છેલ્લું આ નીકળી શકે લોભ એવું છે આ કર્મ છેલ્લા બીજા બધા કશાયો નીકળી જાય પણ છેલ્લું આ લોભ રહી જાય છે છેલ્લો નીકળે આત્મા ઉપર તેવું છે અને આ લોભ એવું એને પાપનો બાપ શા માટે કહેવાય કારણ કે એ આવે ને તો એના કારણે બીજા બધા કશાયો જેના જે કહેવાય ને કે એના પુત્ર પુત્રીઓ જેવા ની ઉપમા આપેલી છે એવા બધા જ પાપો આવી જાય આ પાપ કરાવે બીજા બધા પાપ કરાવે એટલે પૈસા જેને જોઈતા હોય બાય હુક ઓર બાય ક્રુક તો એ શું કરે માયા અપનાવે ક્રોધ અપનાવે બધા એક કશાયોનું સેવન કરીને એટલે કે લોભ શું કરે બધા પાપોને લાવે છે એટલે માટે એને પાપનો બાપ કહેવાય તો એનું ત્યાગ આપણને જો કરવું હોય આ કશાયને તો શું કરવાનું ટ્રાય કરવાનું દાન આપવાનું આપણને ટ્રાય કરવાનું તો એનાથી શું થાય દાન આપતા આપતા આસક્તિ ભાવ લોભ કશાય ચારિત્ર મોન્ય કર્મ જે છે એનું શું થાય એ નબળું થતું જાય એવું હોય છે તો અનંતાનુબંધી લોભ જેનું પહેલો પ્રતિભેદ છે અનંતાનુબંધી લોભ કશાય ચારિત્ર મોન્ય કર્મ તો એને એક એવું છે એને ઉપમા કોને ઉપમા આપેલી છે તો જે આ દેખાય છે ને આ કિરમજીનો રંગ કલર કિરમજીનો રંગ કેવું હોય કે એક વખત આવી રીતે કોઈ કપડા ઉપર એના સાથે કલર કરવામાં આવે ને તો એ એકદમ પાક્કો રંગ થઈ જાય કે પછી કેટલું પણ એ ટ્રાય ધોવા પ્રયત્ન કરે કેટલી વખત પણ ઘસીને ધોવા પ્રયત્ન કરે તો પણ એ જલ્દીથી નીકળે નહીં એવું આ પાકો કલર હોય કિરમજીનો કલર તો બસ અનંતાનુબંધી લોભ કશા ચારિત્ર મુનિકર્મ આ જ લેવલનું છે આ એના અધ્યવસાયો કેવા છે આ ઇન્ટેન્સિટી વાળા છે એનું મિનિંગ છે બરાબર આ ઇન્ટેન્સિટી વાળા છે એટલા માટે એનું ત્યાગ કરવું જો આપણે ત્યાગ નહીં કરીએ તો શું થાય એનું ઉદય રહેલું હોય તો જીવને સમકિત ગુણે પ્રગટ થવા નહીં દે સમકિત ગુણ પ્રગટ થવા નહીં દે તો શું થાય એનું મિનિંગ શું કયા દશામાં રહે જીવ મિથ્યાત્વી દશામાં રહે ધ્યાન રાખવાનું એટલે એનું મિનિંગ શું કે આ જે અનંતાનુબંધી ચાર કશાયો જે આપણે જોયા ચાર કશાયો સમકિત ગુણ પ્રગટ થવા દેતા નથી સમકિત ગુણને રોકે છે આત્મામાં
સંકિત ગુણ પ્રગટ નહીં થાય તો કેવી દશા હોય આત્માની? મિથ્યાત્વની દશા રહેલી હોય, મિથ્યાત્વી કહેવાય જીવ. એટલે કે પહેલું ગુણ સ્થાનક, પહેલા ગુણ સ્થાનકમાં રહેલો હોય જીવ. દેટ મીન્સ એવું છે આ. એટલે આ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ ચારનું ત્યાગ કરવું. અને જો આપણે લોભ છે એનું આપણે 1 વર્ષમાં ત્યાગ નહીં કરી દઈએ, સંવત્સરી એ પણ આપણને ચાન્સ આપે છે કે એવરી યર આવે ને એક વર્ષ બાદ, તો ત્યારે પણ ચાન્સ આપે છે, આપેલું છે કે એનાથી પહેલા કે શું કરવાનું, બધા કષાયોનો ત્યાગ કરી નાખવાનો. ત્યારે પણ નહીં કરીએ અને હજી વધારે ચાલવા દઈએ આવા કષાયો, આ લેવલના કષાયો અનંતાનું, અરે આ લોભ વગેરે આ 4 કષાયો, તો એ કેવા લેવલનું થઈ જાય? અનંતાનુબંધી લેવલનું, એવું ગાઢ થઈ જાય. એ ધ્યાન રાખવાનું. એટલા માટે આપણને આ ત્યાગ કરવાના, આ કષાયો એ ધ્યાન રાખવાનું. અને આવા જો અનંતાનુબંધી લોભ, એ કોનું હતું? મમણ શેઠ ખ્યાલ છે ને? મમણ શેઠનું જે લોભનું કષાય એ કેવા લેવલનું હતું? અનંતાનુબંધી લોભના લેવલનું હતું આ. એના કારણે એનું જ્યારે પણ આયુષ્ય કર્મનું બંધ થયું હશે, ડાયરેક્ટ નરકનું થયું ને. અને મૃત્યુ પામીને કઈ નરકમાં ગયો એ જીવ? ડાયરેક્ટ 7મી નરકમાં ગયો ને. બસ એવું જ છે આ. એટલી લેવલની આસક્તિ ભાવ. એટલે આ મેન જે છે ને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની સંજોના શું દર્શાવે છે? કે કયા ઇન્ટેન્સિટી વાળા આ કષાયો રહેલા છે આપણા આત્મામાં. તો એ ઇન્ટેન્સિટી દર્શાવે છે. તો અનંતાનુબંધી વાળા આ કેવું તીવ્રતર લેવલનું કહેવાય. બરાબર. અનંતાનુબંધીનું મિનિંગ શું? કે તીવ્રતર લેવલ ઓફ કષાય. તીવ્રતર કષાયોના અલગ 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 એમ કહેવાય ને, અહીંયા આપણને કેટલા 16 જ બતાડ્યા છે ને. એમ તો 16 કષાયો બતાડ્યા છે. અનંતાનુબંધી પ્રત્યાખ્યાની અને સંજ્વલન. બરાબર ને? 4 4 આર 16, માત્ર 16 બતાડ્યા છે, પણ સાચે કેટલા લેવલના હોય? અસંખ્ય પ્રકારે રહેલા હોય. અસંખ્ય પ્રકારે શા માટે? કેવી રીતે? તો અલગ 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 ઇન્ટેન્સિટી વાળા હોય. તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર, પછી મંદ, પછી મંદતર, એકદમ મધ્યમ ને. એટલે મેન શું કહેવાનું છે કે જે ઇન્ટેન્સિટી છે ને એ અસંખ્ય પ્રકારે ડિફરન્શિએટ કરી શકાય છે. એટલે અસંખ્ય પ્રકાર એમ કહેવાય, પણ આપણને સમજવા માટે ઈઝી પડે એના માટે આપણને માત્ર 16 પ્રકાર બતાડ્યા છે. એવી રીતે ધ્યાન રાખવાનું. મેન એમાં શું યાદ રાખવાનું કે અનંતાનુબંધી લેવલ એટલે કે કેવું, એ શું બતાડે છે કે એ તીવ્રતમ અધ્યવસાયો, આ તીવ્રતમ કષાયોનું ઇન્ટેન્સિટી હોય તો ત્યારે અનંતાનુબંધી કહેવાય. તીવ્ર આસક્તિ ભાવ રહેલી હોય કે આ મારું મારું મારું, એમાં જ જીવ પડેલો હોય કે અરે આ મારા પૈસા ક્યાં ગયા, ક્યાં ગયા, સંભાળીને રાખવું. કોઈ લઈ તો નહીં, કોઈ લઈને તો ચાલ્યો નહીં જશે ને. તો મમણ શેઠનું કેવા હતા? કન્ટિન્યુઅસલી આવા જ ભાવોમાં રહેતું હતું ને. કન્ટિન્યુઅસલી એવા જ વિચારો ચાલતા હતા. એના કારણે પછી ત્યારે આયુષ્ય કર્મ જ્યારે બંધ થયું હશે તો ડાયરેક્ટ નરકનું મળ્યું, અને પણ પછી 7મી નરક ડાયરેક્ટ. એટલે ધ્યાન રાખવાનું કે આપણને લાગે કે ક્રોધ જ દેખાવામાં શું, આપણને ક્રોધ જ ત્યાગવા યોગ્ય લાગતું હોય ને. ક્રોધ તો એકદમ કોઈ બેડ ટેમ્પર વાળો, શોર્ટ ટેમ્પર વાળો વ્યક્તિ હોય તો એ કોઈને નહીં ગમે, બધા માટે અપ્રિય, અને એ એઝ શું અવગુણ દેખાઈ જાય. કોઈ માયાવી પર્સન હોય તો એ પણ લાગે અરે આ તો કેવું છે. એટલે માયા પણ ત્યાગવા યોગ્ય લાગે, હજી લાગી શકે, પણ બીજામાં, પોતાનામાં લાગવી જોઈએ. અહંકારી હોય તો એ પણ નહીં ગમે આપણને. પણ જે આ છે લોભ, તો એ લોભ પણ એ ત્યાગવા યોગ્ય લાગતું નથી, કારણ કે આ છે પાપનો બાપ. અને આ કેવું છે, આ જલ્દીથી ત્યાગી શકાતું નથી આસક્તિ ભાવ. બીજું બધું ત્યાગી દેશું, પણ છેલ્લે શરીર છે તો શું એના ઉપર મમત્વ ભાવ નીકળે છે? આપણું નથી નીકળતું ને. એટલા જ માટે તો હજી આપણને અહીંયા સંસારમાં ભટકી રહ્યા છે. આટલા ભવોમાં પણ આપણને કેવલ જ્ઞાન હજી નથી પ્રગટ થઈ શક્યું, કારણ કે આ બધા કષાયોના કારણે મેન તે જ છે. અને ખાસ કરીને લોભ.
તો એને આપણને ત્યાગવા પ્રયત્ન કરતા રહેવાનો ને એનું આપણને શું ટેકનિક પણ જોઈ કે શું દાન કરવાનું, આ કરવાનું પ્રેક્ટિસ રાખવાની, દાનની પ્રેક્ટિસ કરતા રહેવાનું, દાન કરવાનું. અને બીજું ભેદ જ્ઞાન કરવાનું કે આ શરીર અલગ છે, શરીર પૂતગલ છે અને હું આત્મા છું, એવી રીતે. હવે આપણે અનંતાનુબંધી 4 તો જોઈ લીધા. હવે અપ્રત્યાખ્યાનીય 4 ક્રોધમાન માયાલોભ હવે આપણને જોવાનું છે. તો અપ્રત્યાખ્યાનીય ક્રોધ આ બીજા નંબરનું કહેવાય છે. એટલે જો અનંતાનુબંધી ક્રોધ એને આપણે તીવ્રતમ લેવલનું હાઈએસ્ટ ઇન્ટેન્સિટી વાળું કહીએ તો એનાથી મંદ છે અપ્રત્યાખ્યાનીય ક્રોધ. એટલે કે કેવા લેવલનું? આ તીવ્રતમ જો એને આપણે અનંતાનુબંધી ક્રોધને તીવ્રતમ કહીએ ને કશાય, તો પછી અપ્રત્યાખ્યાનીય ક્રોધને તીવ્ર કહી શકીએ છીએ. આ કેવું છે? તીવ્ર લેવલ વાળું છે. એટલે એમ કહી શકાય કે એના ડાયલ્યુટેડ વર્ઝન વાળું. અનંતાનુબંધી ક્રોધનું થોડોક ડાયલ્યુટેડ વર્ઝન છે આ અપ્રત્યાખ્યાનીય ક્રોધ, કશાય, ચારિત્ર, મોહનીય કર્મ. અને એને કેવી ઉપમા આપેલી છે? આ જે અનંતાનુબંધી ક્રોધ હતું આ પર્વતમાં તિરાડ જેવું હતું, આટલા લેવલનું અધ્યવસાય વાળું હતું, ઇન્ટેન્સિટી, તીવ્રતમ. પણ આ કેવું છે પ્રત્યાખ્યાનીય ક્રોધ? કે જો આવી રીતે હલ ચલાવતા હોય ને, એવી રીતે જે ફોટોમાં દેખાય છે, આ ફાર્મર કેવી રીતે આ બુલક્સ સાથે આવી રીતે કેવી રીતે આ બળદ છે, તો કેવી રીતે આ હલ ચલાવી રહ્યો છે આ જમીન ઉપર. તો એના કારણે પછી એક ડીપ, થોડીક ડીપ, આટલી તો અમુક ઇન્ચીસની ડીપ એવી આખી રેખા પડી જાય ને એને અંદર. અને પછી જો એના ઉપર વરસાદ ને બીજું કઈ થાય તો પછી જે આ રેખા બનેલી છે, આ હલના કારણે જે પણ રેખા બનેલી છે તો એ મટી જાય છે ને. તો એવું છે આ અપ્રત્યાખ્યાનીય ક્રોધ, કે ઘણા સમય બાદ આ શાંત થઈ શકે છે. પણ અનંતાનુબંધી ક્રોધ કેવું છે? આ પર્વતમાં પડેલી તિરાડ જેટલું છે, કે એમાંથી પછી તિરાડને મટાવી શકવું કેવું ઇમ્પોસિબલ જેવું જ છે ને. આ પર્વતમાં આ ક્રાક થઈ જાય તો કઈ મટે નહીં, મટી શકે ને. તો અનંતાનુબંધી ક્રોધ આવા લેવલનું વાળું છે. અને આ કેવું છે? 1 વર્ષ સુધી રહી શકે છે. એનું રહેવાનું કાળ કેટલું છે અપ્રત્યાખ્યાનીય ક્રોધનું? 1 year. એટલા જ માટે કહેવાય છે કે જો 1 વર્ષ સુધી, 1 વર્ષની અંદર એનું રહેવાનું કાળ છે અપ્રત્યાખ્યાનીય ક્રોધનું, આટલું 1 વર્ષ સુધી રહેવાનું કાળ છે. હજી પણ આપણે એને ત્યાગ નહીં કરી દઈએ ને, તો પછી એ કન્વર્ટ થઈ જાય અનંતાનુબંધી ક્રોધમાં. એટલે કે આ ગાઢ થઈ જાય. મેન આ શું, થોડું એનાથી ડાયલ્યુટેડ વર્ઝન વાળું છે ને. આ અપ્રત્યાખ્યાનીય ક્રોધ કેવું છે? અનંતાનુબંધી ક્રોધના ડાયલ્યુટેડ વર્ઝન વાળું છે ને. પણ હજી એને ટકાવીને રાખીએ આવા અધ્યવસાયો આત્મામાં. એટલે કોઈના ઉપર ગુસ્સો એને એવું જ પડેલું હોય, વેર ઝેર એવું ભયંકર પડેલું એને માફ નહીં કરી દઈએ, આપણે ક્ષમાભાવ નહીં લાવીએ, તો પછી શું થાય? ઇટ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ અનંતાનુબંધી ક્રોધમાં. એ કન્વર્ટ થઈ જાય છે, ધ્યાન રાખવાનું. અને જો અપ્રત્યાખ્યાનીય ક્રોધ આવા અધ્યવસાયો આત્મામાં રહેલા હોય અને એ વખતે આયુષ્ય કર્મનું બંધ થાય, તો પછી જીવને આવતો ભાવ પછી તિરેંચમાં જવું પડે છે, ધ્યાન રાખવાનું. જો અપ્રત્યાખ્યાનીય ક્રોધ એનું ઉદય રહેલું હોય તો એના કારણે કયો ગુણ આત્મામાં અટકી જાય છે? દેશવીરતી ગુણ અટકી જાય છે. એ આવા નથી દેતો. આત્મામાં જે દેશવીરતી ગુણ છે, એટલે કે કયો? 5મો ગુણ સ્થાનકે આવવા દેતો નથી. આ અનંતાનુબંધી ક્રોધે ક્યાં જકડીને રાખે છે આત્માને? 1લા ગુણ સ્થાનકે. ત્યાં મિથ્યાત્વી દશામાં એ રોકી રખે છે, સંકિત આવવા દેતો નથી. એટલે કે 4થા ગુણ સ્થાનક સુધી ઉપર એ ચડવા દેતો નથી. આ અપ્રત્યાખ્યાનીય ક્રોધ શું કરે છે? એ જીવને 5મા ગુણ સ્થાનકે આવવા દેતું નથી. એટલે જીવ સમકીતી હોય, જો 4થા ગુણ સ્થાનકે રહેલો હોય જીવ,
તો એને અપ્રત્યાખ્યાનીય ક્રોધ જો ઉદયમાં રહેલું હોય તો એ પાંચમા ગુણ સ્થાનક ઉપર ચડવા નહીં દે. દેશવીરતી ગુણ એના આત્મામાં પ્રકટ કરવા નહીં આપતો. એ અલાઉ નહીં કરે, શ્રાવક બનવા નહીં આપે. એટલા માટે એટલે સંકિત ભલે હોય, સમજ હોય, સાચું જ્ઞાન હોય, સાચી સમજ, સાચી દૃષ્ટિ ભલે હોય એના, એટલે શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી, પ્રભુના વચનો જાણતો હોય કે આ મોક્ષ માર્ગ છે, આ હેય છે, આ તત્વો હેય છે, આ તત્વો ઉપાદેય છે, જીવને, આત્માને, સંસારનું સાચું સ્વરૂપ બધું એ સમજતો હોય, છતાં પણ એનું પાલન કરવા દેતો નથી. એટલે જે પ્રભુએ કહ્યું છે કે દેશવીરતી એ એટલીસ્ટ સર્વવીરતી નહીં તો દેશવીરતી એટલીસ્ટ કંઈક ના કંઈક પચખાણો તો લેવા જોઈએ, પાપથી અટકવો જોઈએ. તો એ પચખાણ એ પચખાણનું ઉદય કરવા એટલે પચખાણ લેવાનું એનું મન એ જીવનું મન થાય જ નહીં. એક્ઝામ્પલ ખ્યાલ છે ને, શ્રેણિક મહારાજા તો એ તો સમકીર્તિ હતા ને, છતાં પણ આવા અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયના કારણે તેઓ પચખાણ લઈ શકતા નહીં હતા ને. એ રોકતો હતો આ કષાયો એમના આત્મામાં ચોથા ગુણ સ્થાનકથી ઉપર આગળ વધવા આપતો ન હતો. આ કર્મો પાંચમા ગુણ સ્થાનકે કે છઠ્ઠા ગુણ સ્થાનકે પણ એ આવવા દેતો નહીં હતો. એવું છે એવું આ કષાય છે. મેન તો પાંચમા ગુણ સ્થાનકે જ આવવા નહીં દે, એ ધ્યાન રાખવાનું. એટલા માટે આપણને શું કરવાનું, એનું ત્યાગ કરવા માટે પ્રયત્ન કરવાનો, આવા અપ્રત્યાખ્યાનીય કષાયોનું ધ્યાન રાખવાનું. અને જે સંવત્સરી પ્રતિક્રમણ કરીએ તો પછી શું થાય કે આ કષાય આગળ ન વધે. એટલે કે શું, જો આપણે સંવત્સરી પ્રતિક્રમણમાં આપણે આ જે ક્રોધ છે, અપ્રત્યાખ્યાની ક્રોધ, એટલે જે પણ ક્રોધ જે કષાયો રહેલા અધ્યવસાયો કોઈના ઉપર પણ, તો એ ત્યારે આપણે જો ત્યાગ કરી દઈએ તો શું થાય, જો એ પાર થઈ જાય, 1 year ક્રોસ થઈ જાય, તો દેટ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ અનંતાનુબંધી ક્રોધ. અને પછી શું થાય, અહીંયા સમકીર્તિ હતો ને જીવ, ચોથા ગુણ સ્થાનકે હતો, સમકીર્તિ હતો, રાઈટ. અને આપણે 1 વર્ષથી વધારે એને આ અધ્યવસાયો એટલે જે આ ક્રોધના જે કષાયો છે એને ત્યાગ નહીં કર્યા, અપ્રત્યાખ્યાની ક્રોધ કષાયને, અને આ 1 year ને ક્રોસ કર્યો, તો પછી શું થશે, જીવ પડી જશે. ચોથા ગુણ સ્થાનકથી પડીને પહેલા ગુણ સ્થાનકે આવી જશે. કારણ કે શું, આ અપ્રત્યાખ્યાને ક્રોધ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ અનંતાનુબંધી ક્રોધ આવું થઈ જશે. એટલા માટે જો આપણને સમકિત ટકાવવું હોય, આ અપ્રત્યાખ્યાને ક્રોધ કષાય વાળાને એ સમકિતિ હોઈ શકે છે, ચોથા ગુણ સ્થાનકે હોઈ શકે છે. તો એમને જો એમના આત્મામાં સમ્યક્ત્વ ગુણ, સમ્યક દર્શન ગુણને ટકાવીને રાખવું હોય, તો પછી એને શું કરવું પડશે કે એને સંવત્સરી પ્રતિક્રમણ જે દર વર્ષે આવે, આફ્ટર 1 year એવરી યર આવે, તો ત્યારે એમને આ ત્યાગ કરવું જ જોઈએ. જો ત્યાગ નહીં કરશે તો પછી એ શું થશે, સંકિત ને વમી દેશે, પડી જશે, મિથ્યાત્વી બની જશે, અનંતાનુબંધી ક્રોધ ઉદયમાં આવી જશે. ધ્યાન રાખવાનું. ઓકે, પછી નેક્સ્ટ શું છે, માન. આ દેખાય છે અપ્રત્યાખ્યાનીય માન. આ કેવું છે, આ હાડકાની ઉપમા આપેલી છે એને. આ બધા ફોટોઝ યાદ રાખશું ને તો પછી ઈઝી થઈ જશે આ બધા કોણ કેવું છે. તો અપ્રત્યાખ્યાની માન કષાય ચારિત્ર મૌન્ય કર્મને આ હાડકા છે, આ સ્કેલેટન, આ બોન્સ દેખાય છે ને, આ એની ઉપમા આપેલી છે. કેમ, કારણ કે આ કેવું છે કે એમ બોન્સ છે એ પણ હાર્ડ છે ને, એકદમ હાર્ડ છે. જલ્દીથી આપણે એને બેન્ડ કરવા પ્રયત્ન કરીએ તો બેન્ડ થાય છે બોન્સ આપણા, બેન્ડ કરવા જઈએ ટ્રાય કરીએ તો બેન્ડ નહીં થાય ને, આટલા હાર્ડ હોય છે, સ્ટીફ હોય છે આટલા. એટલે માન અહંકારને, જે અપ્રત્યાખ્યાનીય અહંકાર કે માન છે ને, એને આ હાડકાની ઉપમા આપેલી છે કે આ એવા લેવલનું આ સ્ટીફ છે કે મોડવા પણ પ્રયત્ન કરીએ તો પણ ઝૂકે નહીં વ્યક્તિ, આ હાડકાની જેમ. પણ છતાં પણ આ બોન્સ કેવા હોય, વધારે થોડીક વાર, ઘણી વખત આપણે પ્રયત્ન કરીએ, માલિશ કરીએ, તેલ વગેરેથી માલિશ કરીએ,
કરતા જઈએ, પ્રયત્ન કરતા જઈએ, તો એટલીસ્ટ એ થોડુંક એનું જે શેપ છે, શેપ થોડું ચેન્જ થઈ શકાય છે ને, શેપ કરી શકાય છે. થોડું બેન્ડ કે જેવું આપણને જોઈએ તો એ બેન્ડ થઈ શકે છે, એવું છે. એટલે ઘણા પ્રયત્ન બાદ આ હજી પણ બેન્ડ થઈ શકે છે, પણ સ્ટીફ તો છે જ. પણ કેટલું સ્ટીફ, જે આ અનંતાનુબંધી માનનું લેવલ કેવું હતું, આ થાંભલા જેવું, આ અક્કડ ઉભેલો આ થાંભલો કે જે તૂટી જશે પણ ઝૂકે નહીં, બેન્ડ ને બિલકુલ નહીં થાય. તો એનાથી ડાયલ્યુટેડ વર્ઝન છે આ, એનાથી આ જો અનંતાનુબંધી માન આ તીવ્રતમ લેવલનું હોય તો આ તીવ્ર સમજવાનું, તીવ્રતર સમજવાનું. આ તીવ્રતમ કહીએ આપણે એને, તો આ અપ્રત્યાખ્યાની માનને તીવ્રતર લેવલનું સમજવાનું, એટલે કે એનાથી થોડુંક ડાયલ્યુટ, કે હજી ઘણું મહેનત કરીએ તો હજી થોડુંક એને બેન્ડ કરી શકાય છે. તો આ અપ્રત્યાખ્યાનીય માન જો આ ઉદયમાં રહેલું હોય અને ત્યારે આયુષ્ય કરવાનું બંધ થઈ જાય તો જીવને તિરંજ ગતિ પ્રાપ્ત થાય છે. પછી તિરંજ ગતિમાં શું થાય? તિરંજ ગતિ એટલે આ જે આ ગતિ છે તિર્યંચ વાળી, એનું નામ શું છે? તિર્યંચ. તિર્યંચ એટલે કે શું? આ વર્ડનું મિનિંગ શું થાય છે? તિર્યંચોને તિર્યંચ શા માટે કહેવાય છે? કારણ કે તિરછા, તિર્યંચ નું મિનિંગ છે તિરછો. એટલે કે કેવું હોય પોઝિશન? જોયું છે લાયન કે ડોગ્સ કે કેટ્સ નું કેવું હોય? આવું હોય ને પોઝિશન, તિરછો હોય એનું વર્ટિબ્રલ કોલમ, જે અહીંયા આ દેખાય છે હ્યુમન સ્કેલેટન છે, આ સ્ટ્રેટ છે ને, સીધો છે, આપણે સીધા ઉભા રહીએ. બટ એનિમલ્સ નું પોઝિશન તિરછો હોય છે, એમનું આવું હોરિઝોન્ટલ હોય છે ને, આડું હોય છે. આ વર્ટિબ્રલ કોલમ કે સ્પાઇનલ કોર્ડ જે કહીએ તો તે તિરછો હોય છે. એટલા માટે આ શું કહેવાય છે? તિર્યંચ. એટલે કે હવે પછી એમ નહીં કહેવાનું કે અરે મંકીસ તો સીધા હોય, તો એ બધું નહીં. મેન નોર્મલી તેઓ પણ ભાગતા હોય તો તિરછા હોય, એટલે કે મેન જનરલી આ એનિમલ્સનું તિરછો જ સમજવાનું. એટલા માટે એને તિરંજ ગતિ કહેવાય છે. તો પછી એક વખત તિરંજ ગતિ મળી જાય તો પછી હંમેશા સર ઝુકાવીને પછી ચાલવું પડે ને આખા ભાવમાં. એટલા માટે આપણને અહંકારી નહીં બનવાનું. જો અહંકાર બહુ કરશું અને આયુષ્ય કરવાનું બંધ થશે તો પછી આવું હંમેશા આખા ભાવ માટે જે ભાવ મળશે તિરંજ વાળો, તેમાં આખો તિરછો આવી બોડી મળશે અને પછી મોઢું નીચે નીચે રાખીને પછી ચાલવું પડશે, એવું હોય. તો આ જે છે તો એનું કાર્ડ કેટલું છે? આ અપ્રત્યાખ્યાનીય માન કશા ચારિત્ર મુનિ કર્મનું 1 વર્ષ એનું કાર્ડ છે. એટલા ટાઈમ સુધી રહી શકે છે. અને 1 વર્ષમાં આપણને ટાઈમ મળે છે, મોકો મળે છે સંવત્સરી પ્રતિક્રમણથી પહેલા એને ત્યાગ કરવાનું. તો ત્યારે એ વખતે પણ આપણે ત્યાગ નહીં કર્યું, એમ તો જલ્દીથી કરી દેવાનું. જેમ આપણને લાગે કે અરે મારામાં અહંકાર ના ભાવો, અધ્યવસાયો એ ઉદ્ભવી રહ્યા છે, તો ઓન ધ સ્પોટ ત્યાગ જ કરવાનો. છતાં પણ આપણે ત્યાગ નહીં કર્યો અને જે અહંકાર છે, કોઈ પણ અહંકાર કોઈ પણ વસ્તુનું હોઈ શકે, જ્ઞાન, તપ, બળ કે રૂપ કે ઐશ્વર્ય કે કોઈ પણ ટાઈપનું અહંકાર હોઈ શકે. તો એનું આપણે જો ત્યાગ નહીં કર્યું જલ્દીથી, 1 વર્ષની અંદર જ નહીં કર્યું, સંવત્સરી પ્રતિક્રમણથી પહેલા જ નહીં કરી દીધું, તો પછી આ જે તીવ્રતર લેવલનું જે આ માન છે એ કન્વર્ટ થશે તીવ્રતમ લેવલ ઓફ માનમાં. એટલે કે અનંતાનુબંધી માનમાં એ કન્વર્ટ થશે. અને જો જીવ આ સમકિતિ હશે, સમકિતિ લેવલનું હશે, ચોથા ગુણ સ્થાનક હશે, તો પછી શું થશે? અનંતાનુબંધી માન નું ઉદય થઈ જશે, કારણ કે આ કન્વર્ટ થઈ ગયું. તો આ શું કરે? સમ્યક દર્શન ગુણને એ થવા નહીં દે. એટલે કે સમકિત હતો એના આત્મામાં, ચોથા ગુણ સ્થાનક હતો, તો જીવ પડી જશે સીધો પહેલા. આ વમી દેશે સમકિતને અને સીધો પડી જશે પહેલા ગુણ સ્થાનક, એટલે કે મિથ્યાત્વી દશામાં આવી જશે. અને પછી ત્યારે જો આયુષ્ય કરવાનું બંધ થશે તો પછી નરક. એટલે એવું હોય છે. એટલે આપણને સતત જાગૃત અવસ્થામાં રહેવું જરૂરી છે કે આપણા અધ્યવસાયો કેવા ચાલી રહ્યા છે. એ ખાસ આપણને કન્ટિન્યુઅસલી એ જાગૃતતા હોવી જોઈએ. કેવા તીવ્રતર લેવલના આવ્યા છે, તીવ્રતમ ક્રોધ કે તીવ્રતમ માન, એ બધું આપણને વી શુડ નો અબાઉટ આર સેલ્સ.
બીજાની પંચાયત કરી એનાથી વધારે તો એ તો કરવી જ નહીં જોઈએ. પોતાની જ પંચાયત આપણને કરવી જરૂરી જ હોય. નહીં તો આવતો ભાવ આખો બગડી જશે, ભવો ભાવ બગડી જશે. તો આપણને આ ધ્યાન રાખવાનું કે અપ્રત્યક્ષાનીય માન એક એવું હોય કે એ સમકીતી હોઈ શકે છે જીવ, પણ એ એનાથી ઉપર એટલે ચોથા ગુણસ્થાનકે હોઈ શકે, પણ એનાથી ઉપર એ પાંચમા ગુણસ્થાનકે ચડવા નહીં દે. એટલે કે જે દેશ વિરીતિ ગુણ છે એ પ્રગટ થવા નહીં આપે. એટલે કે એ ભલે સમજતો હોય, જાણતો હોય, સમ્યક્ત્વી છે તો સમ્યક જ્ઞાન છે, છતાં પણ એ પચખાણ વગેરે એ લઈ નહીં શકે. દેશ વિરીતિ જે આ 5 અણુવ્રતો કે 12 વ્રતો એ લઈ નહીં શકે. એટલે દ્રવ્યથી તો નહીં, પણ ભાવથી, દ્રવ્યથી પણ એન્ડ પ્લસ ભાવથી પણ, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો એવું છે આ. એટલા માટે આપણને જલ્દીથી એનું ત્યાગ કરવું જરૂરી છે. પછી નેક્સ્ટ કયો છે? ક્રોધમાન, પછી માયા. તો અપ્રત્યાખ્યાનીય માયા આપણે જોઈ લઈએ અહીંયા. તો અપ્રત્યાખ્યાનીય માયા ને કેવી ઉપમા આપેલી છે? આ શું છે? આ એને ઘેટા કહેવાય કે ભેડ કહેવાય? ભેડ બકરી કહે ને તો ભેડ કે ઘેટો કહેવાય. તો એ ઘેટાના શિંગડા દેખાય છે, આ કેવા વાંકા ચૂકા છે, આ કેવું છે ગોલ ગોલ. તો આ એના શિંગડા છે, તો એને આપણને એને સીધો કરવો હોય, સ્ટ્રેટ એવું કરવું હોય, તો શું આ થઈ શકે છે? ઇઝીલી નહીં થઈ શકે ને. ઘણું જ મહેનત ઘણા સમય સુધી કરીએ તો પછી થઈને મુશ્કેલીથી થઈને સીધો થઈ શકે છે. અને આ અનંતાનુબંધી વાળા આ કેવા ગાંઠો છે, એ સ્ટ્રેટ સીધી થઈ જ નહીં શકે. આવી એકદમ વક્ર એટલે તૂટી જશે પણ સીધી નહીં થશે. આ ગાંઠો કેવી હતી? વક્ર, અનંતાનુબંધી માયાવાળી વક્ર, વક્ર જડ એકદમ તૂટી જશે ગાંઠો, પણ સિદ્ધિ નહીં થશે. પણ આ કેવું છે? ઘણા બધી મહેનત બાદ આ સીધો થઈ શકશે. આ શિંગડા આ ઘેટાના, બસ એવું છે. આ કોણ? અપ્રત્યાખ્યાનીય માન એવું જ છે. એના રહેવાનું કાળ પણ કેટલું છે? 1 વર્ષ જેટલું છે. જો 1 વર્ષ સંવત્સરીથી પહેલા જ આપણે એને જો ત્યાગ નહીં કર્યું એનું, તો પછી શું થશે? એ કન્વર્ટ થઈ જશે. અપ્રત્યાખ્યાને માયા એ અનંતાનુબંધી માયાના લેવલમાં કન્વર્ટ થઈ જશે. એટલે કે એ તીવ્રતરથી તીવ્રતમ બની જશે. અને પછી જો આત્મામાં સમ્યકિત ગુણ હશે તો એ પણ ચાલ્યો જશે અને સીધો મિથ્યાત્વ દશા આવી જશે. પહેલા ગુણસ્થાનકે ઉતરી પડી જશે. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલા માટે 1 વર્ષ એટલે જલ્દીથી ત્યાગ કરવાનું જ. જો જલ્દીથી ત્યાગ નહીં કર્યો, આ માયા અંદર ભરીને રાખ્યું બધું, કૂડ કપટ, છલાવો, છેતરપિંડી, ધોકા કે જે પણ હોય એ બધું આપણે એ કરતા રહ્યા, પણ એને આપણે ત્યાગી નહીં દીધું, પ્રામાણિક, સીધા, સાચા, સરળ નહીં બની ગયા જલ્દીથી 1 વર્ષથી પહેલા જ, તો પછી શું? આ ચાલ્યો જશે. સંકિત ગુણ એ ચાલ્યો જશે. મિથ્યાત્વ દશા આવી જશે, કારણ કે કન્વર્ટ થઈ જશે. અપ્રત્યાખ્યાની ટુ અનંતાનુબંધી માયા એમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, અને આ અપ્રત્યાખ્યાની માયા એ કયા ગુણને રોકે છે? આ પાંચમું ગુણ સ્થાનકે આવવા માટે રોકે છે. દેશવીરતી ગુણ પ્રગટ થવા નહીં દે આત્મામાં, પચખાણ લેવા નહીં આપે. એવું છે આ, એ ધ્યાન રાખવાનું. અને જો આયુષ્ય કર્મ બંધ થયું એ વખતે આ ઉદયમાં રહેલું છે અપ્રત્યાખ્યાની માયા, અને જો ત્યારે આ થયું આયુષ્ય કર્મનું બંધ થયું, તો પછી તિર્યંજ ગતિ આપે છે. અને પછી તિર્યંચો કેવા હોય? માયાવી હોય ને. એના સર્વાઈવલ માટે શું કરતા હોય તિર્યંચો? અહીંયા ફોટોમાં દેખાય છે ને, બગડો શું કરે છે? આમ પછી માયા કરતા રહે, કઈ ના કઈ કન્ટિન્યુઅસલી માયામાં રહેતા હોય, ખાવા માટે, બીજા જીવોની હિંસા કરવા માટે. તો એ પછી એવું આપણને ભાવ મળી જશે. પછી ચોથો છે આ અપ્રત્યાખ્યાનીય લોભ, કશાય ચારિત્ર મુન્ય કર્મ. આ કેવું છે? આ આપણને ક્યાં શું દેખાય છે? અહીંયા કે આ ગાડાનું જે કરદમ કહેવાય છે, આ જે બ્લેક કલરનું આ જે મલી છે, તો એ જો કપડા પર લાગી જાય તો પછી શું થાય? કેટલું પણ ધોઈએ, ઘણી વખત પરિશ્રમ કરવું પડે તો ત્યારે માંડ માંડ જઈને નીકળી શકે છે આ.
આ કાળું આ કલર એનું, તો એવું આ સ્ટ્રોંગ હોય છે. છતાં પણ આ અનંતાનુબંધી લેવલથી આ કેવું છે, તીવ્રતમ લેવલનું છે ને, આ હાઈએસ્ટ લેવલ એનાથી મંદ છે આ, એટલે કે તીવ્રતર લેવલનું છે અપ્રત્યાખ્યાની લોભ. એટલા માટે આ કિરમજીનું કલર તો જાય જ નહીં, પણ આ છતાં પણ આ કલર કેવું છે એનો, કે ઘણી વખત ટ્રાય કરીને પછી નીકળી શકે છે. એટલે કે કોઈને હવે એનું મિનિંગ શું થાય છે, કે આ લોભ, અપ્રત્યાખ્યાની લોભ કોઈને હોય ને, અને તો પછી એ લેવલ વાળું હોય કે આસક્તિ ભાવો એવા લેવલ વાળા હોય કે એ એવા જ અધ્યવસાય ચાલતા રહે. એટલે કે એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ ઉપર કોઈકને આવું મારાપણાનું ભાવ થયું, જે આપણે કહીએ ને રાગ કહીએ, તો આ જ છે લોભ. એટલે કે રાગનું સ્વરૂપ છે આ, ધ્યાન રાખવાનું. એટલે રાગ એ લોભનું સ્વરૂપ છે. ઓકે, તો કોઈક વ્યક્તિ ઉપર એવું રાગ થાય કે આ મારું જ છે વ્યક્તિ, આ મારું મારું મારું, તો પછી એ જલ્દીથી જાય નહીં ને. અને આપણને શું લાગે છે, આપણે શું એક વર્ષમાં આપણે ત્યાગી દઈએ છીએ રાગ? કોઈ પણ આપણા પરિવાર વાળા વ્યક્તિ ઉપર નથી ત્યાગતા ને, જીવનભર રહે છે. તો કયા લેવલનું હશે આપણા રાગ? આ હોઈ શકે, અનંતાનુબંધી લેવલના હોઈ શકે છે ને. એટલા માટે આટલું પણ રાગ કે મારાપણાનું ભાવ આપણા પોતાના પરિવાર વાળા ઉપર પણ નહીં કરવું, એ ખાસ ધ્યાન રાખવાનું. એકત્વ ભાવના ભાવતા રહેવાનું, તો પછી આ લોભ નીકળી શકે છે, એ ધ્યાન રાખવાનું. એટલે મેન શું છે આ અપ્રત્યાખ્યાની લોભ, એટલે કે આસક્તિ ભાવ, મારાપણાનું ભાવ કોઈ પણ વસ્તુ ઉપર એવા લેવલનું હોય, તીવ્રતર લેવલ વાળું હોય. અને આપણે છતાં પણ કોઈ પણ વ્યક્તિ હોય કે વસ્તુઓ પણ હોય, વ્યક્તિ વસ્તુ ઉપર રહેલું હોય, 1 વર્ષ સુધી રહેવાનું કાર્ડ છે એનું, અને 1 વર્ષને જો પાર કર્યું, એટલે કે આપણે ત્યાગ્યું નહીં 1 વર્ષની અંદર, અને 1 વર્ષ ક્રોસ થયું, તો પછી આ તીવ્રતમ બની જશે. એટલે અપ્રત્યાખ્યાની અનંતાનુબંધી લોભ બની જશે. અને પછી શું થશે, અહીંયા સમકીર્તિ હશે જીવ, તો પછી સંકિત ગુણ ચાલ્યો જશે, મિથ્યાત્વ દશા આવી જશે. બરાબર? જો અપ્રત્યાખ્યાની લોભના ઉદયમાં શું થાય, આયુષ્ય કર્મનું બંધ થાય, તો જીવને તિર્યંજ ગતિ પ્રાપ્ત થાય. એવું છે આ. વળી આ ચોથા ગુણ સ્થાનકે રહેલું હોય, સમકીર્તિ જીવ હોય, છતાં પણ એને દેશવૃત્તિ ગુણ પ્રગટ થવા નહીં દે, પચખાણ લેવાનું મન જ નહીં, લઈ જ નહીં શકે. ભલે જાણતો હોય, સમજતો હોય કે લેવા જેવું છે, લેવું છે, લેવું છે, છતાં પણ એ લઈ જ નહીં શકે, કારણ કે આ પ્રત્યાખ્યાને લોભ આ ઉદયમાં રહેલું છે. એવું છે આ, ધ્યાન રાખવાનું. એટલા માટે આપણને શું કરવાનું, જો આપણે એનું ત્યાગ કરીએ, અપ્રત્યાખ્યાને લોભ છે એને આપણને ત્યાગ કરવું જરૂરી છે. એટલે કે મેન તો શું, 1 વર્ષને ક્રોસ જો આપણે એનો ત્યાગ કરી દઈએ, 1 વર્ષ ને એટલે કે 1 year ને ક્રોસ આપણે કરવા નહીં દઈએ, તો પછી આપણે બચી જશું અનંતાનુબંધી લોભમાં. એ કન્વર્ટ નહીં થશે. અને સમ્યક તો જે હશે ગુણ, જીવનું જે સમકીર્તિ ગુણ હશે, ચોથા ગુણ સ્થાનકે રહેલો હશે, તો ત્યાં એ ટકી રહેશે ત્યાં. નહીં તો જો એ ક્રોસ હશે, તો ત્યાંથી નીચે પડીને મિથ્યાત્વી બની જશે જીવ, એ ધ્યાન રાખવાનું. તો હવે આપણે 4 અપ્રત્યાખ્યાનીય કષાયો પણ જોઈ લીધા. હવે 4 પ્રત્યાખ્યાનીય કષાયો હવે આપણને જોવાના છે. તો પ્રત્યાખ્યાનીય ક્રોધ આ કેવું છે, એને કેવી ઉપમા આપેલી છે? આ વ્યક્તિ શું કરે છે, અહીંયા રેતી છે, સેન્ડ છે, અને એક કાનીથી આ એમાં રેખા પાડવાની કોશિશ કરે છે. તો આ રેખા કેવી છે, મટી શકે? જો હવા ને એવી આવે ને, પવન આવે, તો પછી આ જે રેતી હોય તો એ પછી સ્મૂથ થઈ જાય ને, એટલે કે રેખાઓ મટી જાય. બસ એવું જ છે આ. એટલે કે કેવું લેવલનું કહી શકાય, જો આપણે અનંતાનુબંધીને તીવ્રતમ કહ્યું, અપ્રત્યાખ્યાની અને તીવ્રતર કહ્યું, તો પ્રત્યાખ્યાની ક્રોધને તીવ્ર ટાઈપનું કહી શકાય છે. આ તીવ્ર લેવલ વાળા કષાયો છે, તીવ્ર અધ્યવસાય, તીવ્ર લેવલ વાળા આ કષાયો છે. આ ધ્યાન રાખવાનું, આ અધ્યવસાય એવા છે. બરાબર? તો આ એમાં કેવું છે, એનું રહેવાનું કાળ કેટલું છે, 4 મહિના છે. 4 months સુધી રહી શકે છે આ.
એ ધ્યાન રાખવાનું. પણ હવે આ પ્રત્યાખ્યાનીય ક્રોધ કેવું છે, જો ઉદયમાં રહેલું હોય જીવને પહેલા તો ત્યારે સમજી એટલે કે એ સમજવાનું કે એ જીવ જે છે ને એ પાંચમા ગુણ સ્થાનકે એટલે કે દેશવીરતી ગુણ એના આત્મામાં પ્રગટેલો હોઈ શકે છે આ જીવનું. ઓકે, પાંચમા ગુણ સ્થાનકે રહેલું હોઈ શકે છે દેશવીરતી ગુણ એના આત્મામાં પ્રગટેલું હોઈ શકે છે અને એના કારણે પચખાણ લઈ શકે છે. કેવા એટલે કે દેશવીરતીના લેવલ વાળા અણુવ્રતો કે શ્રાવકના 12 વ્રતો, એટલે એ પ્રોપર શ્રાવક હોય જીવ. પણ આ પ્રત્યાખ્યાને ક્રોધનું ઉદય રહેલું હોય, આ કષાયનું ઉદય રહેલું હોય તો એના કારણે આ કર્મો જીવને પાંચમાંથી ઉપર ચાલીને એ ઉપર છઠ્ઠા ગુણસ્થાનકે આવવા દેતો નથી. એટલે કે જે સર્વવીરતી છે એ લઈ નથી શકતો દીક્ષા, એટલે કે બધું જાણે છે ને. સમકીર્તિ તો છે જ, હવે પાંચમા ગુણ સ્થાનકે છે તો ઓબ્વિયસલી સમકીર્તિ પણ તો હોય જ ને. એટલે સમકીર્તિ છે, સમ્યક જ્ઞાન છે, વળી પ્રોપર શ્રાવક છે. આ દેશવીરતીધર પ્રોપર શ્રાવક છે, પાંચમા ગુણ સ્થાનકે રહેલો છે, છતાં પણ એ ઉપર ચડીને છઠ્ઠે સાતમે પર આવી નહીં શકે. કારણ કે સર્વવીરતી દીક્ષા સ્વીકારી નહીં શકે. એટલે સર્વત્ર ટોટલ સર્વથા પાંચ જે આ પાપો છે એનું સર્વથા ત્યાગ કરી નથી શકતો. ટોટલી પાપને રોકી શકતો નથી, કારણ કે આ પ્રત્યાખ્યાનીય ક્રોધ નું ઉદય રહેલું છે. તો હવે જો આ જીવ એનું રહેવાનું, આજે આ પ્રત્યાખ્યાનીય ક્રોધનું રહેવાનું કાળ કેટલું છે, 4 મહિના જેટલું છે. પણ હવે 4 મહિનાને જો આ ક્રોસ કરી દે, એટલે કે આ પ્રત્યાખ્યાની એટલે કે તીવ્ર ક્રોધ હોય કોઈ વસ્તુ અથવા તો વ્યક્તિ ઉપર, વસ્તુ પર તો આટલું નહીં રહી, એટલે કે મેઇન તો વ્યક્તિ ઉપર હોય, જીવો ઉપર રહેલું હોય ને ક્રોધ આપણને. તો જો આ તીવ્ર લેવલનું ક્રોધ એટલે કે પ્રત્યાખ્યાનીય ક્રોધ જો આપણે 4 મહિના થી પહેલા 4 મહિના થાય, ક્રોસ થાય એનાથી પહેલા જો એનું ત્યાગ નહીં કર્યું તો પછી શું થશે? જો એને ક્રોસ થઈ જાય તો પછી આ કન્વર્ટ થશે, પ્રત્યાખ્યાનીય ક્રોધ કન્વર્ટ થશે અપ્રત્યાખ્યાનીય ક્રોધમાં. એટલે કે આ તીવ્ર લેવલનું ક્રોધ બની જશે તીવ્રતર લેવલનું ક્રોધ. કારણ કે આટલું સમય ડ્યુરેશન સુધી રહેલું છે, દેટ મીન્સ આ શું ગાઢ થતું જાય છે ને. કર્મો હજી બંધાતા જાય છે, ગાઢ થતા જાય છે, રસ ભેળાતું જાય છે. તો રસ જેટલું ભેળાશે વધારે તો એટલું એ કોન્સન્ટ્રેટેડ થશે ને. એટલે કે આ ડાયલ્યુટેડ છે લેવલ, તો દેટ બીકમ્સ મોર કોન્સન્ટ્રેટેડ, મોર સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર, વધારે તીવ્ર, વધારે ગાંઠો મજબૂત થાય છે. તો એના કારણે જે આ જીવ જે પાંચમા ગુણ સ્થાનકે હતો ને, તો જો એનાથી 4 મહિના પતી જાય એનાથી પહેલા જો એ આ પ્રત્યાખ્યાનીય ક્રોધ ને ત્યાગ કરી દેશે તો આ પાંચમું ગુણ સ્થાનક એનું ટકી રહેશે. પાંચમું ગુણ સ્થાનક જે દેશવીરતી ગુણ પ્રગટાવ્યું હતું ને, તો એ ટકી રહેશે. પણ જો 4 મહિના ક્રોસ થઈ ગયા અને છતાં પણ એને આ ક્રોધનું ત્યાગ નહીં કર્યું તો આ કન્વર્ટ થશે અપ્રત્યાખ્યાનીયમાં અને પછી 5માંથી નીચે પડી જશે, ચોથા ઉપર આવી શકશે. એવું છે આ. એટલે કે શ્રાવકતા ગઈ ને એની, પાંચમા ગુણ સ્થાનકે જે જીવ હોય તો એને શ્રાવક કહેવાય. દેશવીરતીધર શ્રાવક કહેવાય ને. દેશવીરતી ગુણ જ ચાલી ગયો તો માત્ર પછી સમકીર્તિ બની શકે, એટલે કે પછી પચખાણ પણ નહીં લઈ શકશે. જે તો આપણે જે જોયું અપ્રત્યાખ્યાનીના સ્વરૂપમાં, તો એ સમજી લેવાનું પછી એવું થઈ જશે એનું. જો એને ત્યાગી દીધું 4 મહિનાથી પહેલા, એટલે કે કેવી રીતે ચોમાસી પ્રતિક્રમણ, એટલા માટે આપણને આ બધા આવશ્યક હોય તો એ કરતા રહેવાનું, તો એ પ્રોપરલી આપણે એનો ત્યાગ કરી શકીએ વિધિ સહિત. તો ચોમાસી પ્રતિક્રમણ 4-4 મહિને કરવાનું હોય તો ચોમાસી પ્રતિક્રમણથી પહેલા જ એટલે કે પ્રતિક્રમણ કરીને પછી ત્યાર સુધી આપણને ત્યાગી દેવાનું. તો પછી એનું પાંચમું ગુણ સ્થાનક ટકી રહેશે, શ્રાવક પણ ટકી રહેશે, દેશવીરતી ગુણ જે પ્રગટેલું હતું એ ટકી રહેશે. જો આ પ્રત્યાખ્યાનીય ક્રોધ ના ઉદયમાં જીવને આયુષ્ય કરવાનું બંધ થાય તો કઈ ગતિ મળી શકે છે? અને મનુષ્ય ગતિ મળી શકે છે, ધ્યાન રાખવાનું. અને હા, આટલું આપણે સમજી લીધું પ્રત્યાખ્યાનીય ક્રોધનું. હવે નેક્સ્ટ છે ક્રોધ પછી માન. પ્રત્યાખ્યાનીય માન કેવું છે? આ દેખાય છે, આ શું છે? પ્રત્યાખ્યાનીય માન ને લકડી અથવા તો કાષ્ટ
કાષ્ટ આ વર્ડ યાદ રાખવાનું. પ્રત્યાખ્યાનીય માનને કાષ્ટની ઉપમા આપેલી છે. તો એ કેવું છે કે પ્રયત્ન કરવાથી થોડાક સમય, એટલે બહુ વધારે સમય નહીં પણ થોડાક સમયમાં આ બેન્ડ થઈ શકે છે. જે આ સ્તંભ છે ને, આ શું વુડન સ્તંભ છે, તો બેન્ડેબલ છે એટલે બેન્ડ થઈ શકે છે. થોડું પ્રયત્ન કરવું પડે, થોડા સમય સુધી મેં પ્રયત્ન કરવું પડે, પણ એટલા પ્રયત્ન બાદ પછી એ બેન્ડ થઈ શકે છે. એટલે આ કેવું છે, આ તીવ્ર લેવલનું કહી શકાય છે આ માન. આ તીવ્રતમ, આ તીવ્રતર અને આ તીવ્ર લેવલનું માન એટલે કે અહંકાર. તો આપણામાં કોઈ પણ વસ્તુ પર અહંકાર હોય, આ પ્રત્યાખ્યાનીય માન એવું હોય, એવું અહંકાર હોય આપણા આત્મામાં, એવા અધ્યવસાય રહેલા હોય, તો પછી એને આઈડેન્ટિફાય કરવાનું અને એને ત્યાગ કરવાનો પ્રયત્ન કરવાનો. એનું રહેવાનું કાળ છે 4 મહિના. તો શું કરવાનું? ચોમાસી પ્રતિક્રમણ આવે તો ત્યારે એનાથી એમ તો પહેલા જ જે આપણને આઈડેન્ટિફાય કરી અને ત્યારે જ ત્યાગ કરી દેવાનું. પણ છેલ્લે તો 4 મહિના થાય, ચોમાસી પ્રતિક્રમણ થાય તો છેલ્લે ત્યારે તો ત્યાગ કરી જ દેવાનું. નહીં તો શું થાય, જ્યાં જીવ આ 5મા ગુણ સ્થાનકના લેવલમાં, એટલે કે દેશવીરતીધર શ્રાવક હોય, એના આત્મામાં દેશવીરતી ગુણ પ્રગટેલું હોય, તો પછી એ ત્યાગી દે ચોમાસી પ્રતિક્રમણમાં, તો એનું શ્રાવકપણું ટકી રહે, દેશવીરતી ગુણ ટકી રહે, આ ગુણ સ્થાનક એનું ટકી રહે. જો નહીં કરે તો પછી આ કન્વર્ટ થાય પ્રત્યાખ્યાનીય માન, આ સ્ટ્રોંગ થઈ જાય, રસ વધી જાય એનું, અને અપ્રત્યાખ્યાનીય માનના લેવલમાં ના ફોર્મમાં આવી જાય. એના કારણે શું થશે, 5મા ગુણ સ્થાનકથી પડીને એ ચોથા ઉપર જઈ શકશે. એટલે એનું જે દેશવીરતી ગુણ છે એ ચાલ્યો જશે. પછી આ પ્રત્યાખ્યાનીય માન એના ઉદયમાં, એનું ઉદય રહેલું હોય તો ત્યારે આયુષ્ય કર્મનું જો જ્યારે બંધ થાય તો પછી જીવને મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખવાનું. બરાબર. અને આ પ્રત્યાખ્યાનીય માનનું ઉદય રહેલું હોય તો જીવને એ શું રોકે છે, એ 5મા ગુણ સ્થાનકથી ઉપર ચડવા દેતો નથી. એટલે કે છઠ્ઠા ગુણ સ્થાનક, છઠ્ઠા સાતમામાં શું હોય, સર્વવીરતીધર જઈ શકે છે ને, એટલે છઠ્ઠા સાતમામાં એ જવા દેતો નથી. એટલે કે દીક્ષા લેવા દેતો નથી. અને મેન તો શું, સર્વવીરતી ગુણ છે એ ગુણ પ્રગટ થવા દેતો નથી આત્મામાં. એવું છે આ. પછી નેક્સ્ટ શું છે, પ્રત્યાખ્યાનીય માયા. આ દેખાય છે ફોટો? તો પ્રત્યાખ્યાનીય માયા કેવી છે, ગાયના મૂત્ર સમાન કહેલી છે. એટલે કે જે ગાય હોય ને, તો એ જ્યારે મૂત્ર કરે તો એની ધાર જે પડે રસ્તા ઉપર, તો રસ્તા ઉપર જે એનું શેપ જોવાનું કે કેવી આડી અવળી હોય, આડી અવળી એની હોય છે. બરાબર. તો એટલે કે એનું થોડુંક કઈક પ્રયત્ન કરવાથી એ સીધી થઈ શકે છે. થોડા સમય સુધી પ્રયત્ન કરીએ તો પછી આ જે છે તો એ વક્રતા એની જઈ શકે છે, સિદ્ધિ થઈ શકે છે. જે આ ધાર છે, આ તે જે રસ્તા ઉપર આવી રીતે પડે છે તે. તો બસ આવું આ માત્ર તીવ્ર લેવલનું છે, એટલે કે ઓછા રસવાળું છે. અપ્રત્યાખ્યાનીય માયાથી ઓછા રસવાળું, એટલે કે એનાથી ડાયલ્યુટેડ વર્ઝન છે, માત્ર તીવ્ર લેવલ વાળું કહી શકાય છે આ પ્રત્યાખ્યાનીય માન. તો સોરી, માયા, આ પ્રત્યાખ્યાનીય માયા એ લેવલ વાળું છે. એના રહેવાનું સમય શું છે, 4 મહિના. 4 મહિનાથી પહેલા જો આપણે એને ત્યાગ નહીં કરી દઈએ તો પછી શું થાય, 5મા ગુણ સ્થાનકે રહેલો જીવ એ પડી જાય, ક્યાં જાય, ચોથા ગુણ સ્થાનકે આવી શકે છે. જે દેશવીરતી ગુણ હતું, શ્રાવકપણું હતું એ આત્મામાં, તો એ ચાલ્યો જાય, પડી જાય પછી. એટલા માટે શું કરવાનું, છેલ્લે ચોમાસી પ્રતિક્રમણ થાય તો ત્યારે તો એનું ત્યાગ કરી જ દેવાનું. આ માયા અને જૂઠ ને જે પણ હોય બધું ત્યાગ કરી જ દેવાનું. તો પછી ટકી રહે. 5મું ગુણ સ્થાનકે હોય તો એ ટકી શકે. પ્લસ આ શું કરે, આ પ્રત્યાખ્યાનીય માયા શું કરે, આ કર્મ જીવને ઉપર ચડવા દેતો નથી. 5માથી ઉપર છઠ્ઠા સાતમા, એટલે કે સર્વવીરતી સ્વીકારી શકતો નથી, એવું છે. અને એના ઉદયમાં જીવને શું મળે, મનુષ્ય ગતિ મળી શકે છે. પછી છે લોભ, પ્રત્યાખ્યાનીય લોભ. તો આ પ્રત્યાખ્યાનીય લોભ કેવું છે,
કોની ઉપમા આપેલી છે? જે અહીંયા કાજળ હોય ને, જે અહીંયા આપણે આંખમાં કાજળ નાખતા હોઈએ ને, આવું કાળું કાળું કાજળ એવી રીતે, તો એનું કલર કેવું હોય છે કે ક્યાંક અહીંયા ક્યાંક લાગી ગયું તો થોડું થોડું ઘસીએ ઘસીએ, થોડી વાર આપણને પ્રયત્ન કરવું પડે ને પછી આ મટી શકે છે ને કાજળનું કલર. તો બસ એવું જ છે, આ કાજળના જે અંજન કહેવાય અથવા તો કાજળ કહેવાય, તો એના રંગ જેવું છે આ પ્રત્યાખ્યાને લોભ. એટલે થોડા પ્રયત્ન વડે એ ત્યાગી શકાય છે એવું છે. મેન બધું પ્રયત્નો ઉપર છે, આપણો કેટલું પ્રયત્ન કરી રહ્યા છે, આપણું પુરુષાર્થ કેટલું છે, કેટલી જાગૃતતા છે, બસ એના ઉપર છે બધું ધ્યાન રાખવાનું. તો પ્રત્યાખ્યાન એ લોભ ના ઉદયના કારણે જીવને શું સર્વવીરતી ગુણ એ પ્રગટે થવા દેતો નથી. દીક્ષા સર્વવીરતી સ્વીકારવા આપતો નથી. અને એ જીવ દેશવીરતીધર શ્રાવક હોઈ શકે છે. અને જો આ 4 મહિના રહેવાનું જેટલું કાળ છે આ પ્રત્યાખ્યાની લોભ, અને જો એને ક્રોસ કરી નાખે, એનાથી વધારે સમય જો ટકી રહે આત્મામાં આધ્ય વસાય, તો દેટ મીન્સ એનો રસ વધી ગયો. રસ વધીને એ કેવું બની ગયું, કયા લેવલનું? અપ્રત્યાખ્યાનીય લેવલનું, તીવ્રતર લેવલનું આ લોભ બની ગયું. એના કારણે પછી જે 5મા ગુણ સ્થાનકે દેશવીરતી જે ગુણ પ્રગટેલું હતું, તો એ ચાલ્યો જાય, શ્રાવકપણું ચાલ્યો જાય, અને એ પછી 5માંથી 4થામાં પડી શકે છે. એ ધ્યાન રાખવાનું. અને જે આ પ્રત્યાખ્યાન એ લોભના ઉદયમાં જો આયુષ્ય કર્મનું બંધ થાય, તો એ જીવ મનુષ્ય ગતિ એને મળી શકે છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કિરમજી મીન્સ, કિરમજી એટલે કે રેડ કલર હોય છે. આ એક કલર છે આ. તો એ કેવું એકદમ પાકું કલર હોય, તો જ્યારે ડાઈંગ કરવાની હોય ને કપડાની લાલ કલરની, તો ત્યારે આ કિરમજી નું યુઝ કરવામાં આવે છે. એકદમ પાકું કલર હોય છે, આ નીકળી જ નહીં શકે એવું. અહીંયા क्वेश्चन છે કે दिस 1 year टाइमलाइन इज व्यवहारिक लिमिट सेम भाव में भी तो लोग मोक्ष चले जाते फ्रॉम एक्सट्रीम पाप ऑल्सो. તો આ બધું શું ઉત્કૃષ્ટ કાળ બતાડેલું છે, જે અહીંયા દેખાય છે ને આ ટેબલમાં. 1 મિનિટ, જે ટેબલમાં અહીંયા બતાડે છે ને કે રહેવાનો કાળ, એ બધું ઉત્કૃષ્ટ છે આ. કારણ કે એટલે કે શું છે અહીંયા મેઇન સિમ્પલ કે પ્રત્યાખ્યાની ક્રોધ વધારેમાં વધારે 1 વર્ષ સુધી રહી શકે છે, પણ એને ક્રોસ કરે તો પછી આ કન્વર્ટ થઈ જશે અનંતાનુબંધીમાં. એ છે. પણ હવે ત્યાગવાની વાત આવે તો જરૂરી નથી કે 1 વર્ષ જેટલું હોય જ. આપણે જેમ આપે કહ્યું કે મોક્ષ એ જ ભાવમાં મળી શકે છે, એટલે કે કેવલ જ્ઞાન પ્રગટ કરવા માટે આ બધા શું છે આ કર્મો, એ તો એક ઝાટકામાં, એક અંતર મુહૂર્તમાં બધા એ જ્યારે શપથ ક્ષણી માંડતો હોય જીવ, તો બધાનું એ શું કરી નાખે, ક્ષય કરી નાખે. એક ઝાટકે ક્ષય કરી લે છે બધા. તો એવું છે. એટલે કે ત્યાગ કરવાનો, એક ક્ષય કરવાનું હોય શપથ શ્રેણીમાં, તો એ એક અંતર મુહૂર્તમાં જે કરી લે બધું. એટલે મિનિમમ આટલું છે, પણ મેક્સિમમ આટલું રહી શકે છે આધ્ય વસાયો, એ છે. પણ જો આપણે ત્યાગ કરીએ તો જલ્દીથી ત્યાગી, જેમ આપણે કહ્યું ને કે પુરુષાર્થ કરવાનું, જાગૃતતા રાખવાની અને ત્યાગ કરવાનું. આટલી થોડો પ્રયત્ન લાગશે, બધામાં પ્રયત્ન લાગે છે ને. આ કેવું પર્વતમાં રેખા જેટલી, એટલે કે કેવું છે આ સ્ટ્રોંગ. આ પૃથ્વીમાં રેખા છે, એટલે કે થોડો પ્રયત્ન, વધારે પ્રયત્ન કરવું પડે તો પછી જાય. પણ એવું ઇમ્પોસિબલ નથી આ કે જઈ જ નહીં શકે. આ પર આ બધા કેવા છે કે ઇમ્પોસિબલ નથી, એનું ત્યાગ કરી શકાય છે. તો એટલા જ માટે જીવોને સંકિત મળે ને. જો ત્યાગ કરી જ નહીં શકે, ઇમ્પોસિબલ હોય, તો પછી બધા જીવો પહેલા ગુણસ્થાનક કે મિથ્યાત્વી દશામાં જ રહી જાય ને. પણ ઘણા બધા જીવો એમાંથી નીકળી શકે છે. હા, છે ડિફિકલ્ટ. સંકિત પ્રગટ કરવાનું એટલા જ માટે આપણને કહેતા હોય ને કે કેવું છે, સંકિત દુર્લભ એટલા જ માટે કહેવાય છે. દુર્લભ રત્ન શા માટે કહેવાય છે? કારણ કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. સમ્યક દર્શન ગુણ પ્રગટ કરવા માટે આત્મામાં એટલા જ માટે ડિફિકલ્ટ કહેવાય છે. કેમ? કારણ કે અનંતાનુબંધી કર્મો એને ડિફિકલ્ટ બનાવે છે આપણને. શું સંકિત થવા દેતા નથી, આ અટકાવે છે ને. કેવા આવા લેવલના, આવા સ્ટ્રોંગ લેવલના એવા કષાયો છે આ, તીવ્રતમ લેવલ વાળા. એટલા જ માટે તો આપણને આ કાઢવાના છે. કાઢશું આ, તો જ પછી સંકિત મળશે ને. તે જ મેન છે.
સમ્યક્ત્વ પ્રગટ કરવાનો પ્રોસેસ એ જ છે. સૌથી પહેલા તો અનંતાનુબંધીને આપણને આ કરવું પડશે, ઉપશમન અથવા તો ક્ષય એ કરવું પડશે પહેલા આપણને. એ જ છે મેન તો ઉદય એનું અટકાવવાનું છે આપણને. ઉદય અટકાવશું તો જ પછી એટલે આ પ્રોસેસ છે દર્શન સપ્તકનો આપણને આ ક્ષય કરવાનું હોય, ઉપશમન જે પણ કરવાનું હોય, તો પછી સૌથી પહેલું તો એને જ હટાવવું પડશે. અનંતાનુબંધી જ આ પહેલું આ જ છે અને એ જ અટકાવે છે. પણ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, યસ, બટ ઇમ્પોસિબલ નો. ઇટ ઇઝ પોસિબલ. એ ધ્યાન રાખવાનું. અહીંયા સમય થવા આવ્યું છે. અહીંયા એક ક્વેશ્ચન છે કે ડઝ અનંતાનુબંધી મીન્સ ઇન્ફાઇનાઇટ બંધ? ડઝ ઇટ ગોઝ આફ્ટર ડેથ ઓલ્સો? વોટ્સ મીનિંગ ઓફ યાવતજીવ? યાવતજીવ એટલે કે લાઈફ ટાઈમ માટે, આખા ભાવ સુધી. આખા ભાવ સુધી એ રહી શકે છે. અને બીજું અહીંયા અનંતાનુબંધી એટલે કે ઇન્ફાઇનાઇટ બંધ, એટલે કે એ જીવને પછી અનંતાનુબંધી કશાય જો ઉદયમાં રહેલા હોય તો પછી એ શું દર્શાવે છે કે એવા જો આ ઉદયમાં રહેલા હોય ને તો એવા જ લેવલના એ પાછા નવા 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 કશાયોનું બંધ કરાવે છે. અને આ મેન તો શું, આ તીવ્રતમ લેવલ વાળા છે, સૌથી ઇન્ટેન્સ લેવલ વાળા છે. અને યાવત જીવ, અહીંયા બીજો ક્વેશ્ચન છે કે રહેવાનો કાળ યાવત જીવ છે એટલે કે શું, કે શું મરણ બાદ, મૃત્યુ બાદ શું આ કશાય ચાલ્યા જાય? તો ના, તે એવું નથી. અનંતાનુબંધી કશાયો લઈને પછી આવતા ભાવમાં પણ જીવ જઈ શકે છે. કારણ કે હવે સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ ને કે જે મિથ્યાત્વી જીવ, જે અભવી જીવો હોય, તો અભવી જીવો જે હોય ને તો એ કેવા હોય, એમના કશાયોનો લેવલ કયો હોય? આત્માના અધ્યવસાય મિથ્યાત્વી દશાવાળા જ હોય ને. અભવી તો હંમેશ માટે પહેલા ગુણસાનકે, મિથ્યાત્વ ગુણસાનકે જ રહેલા હોય. દેટ મીન્સ એમના કેવા આ ઉદયમાં હોય કયા કશાયો? આ ચારેમાંથી તીવ્રતમ લેવલ વાળા હોય ને, આ અનંતાનુબંધી કશાયો ઉદયમાં રહેલા હોય, એટલા જ માટે મિથ્યાત્વ દશા હોય, એટલા જ માટે પહેલા ગુણ સ્થાનકે હોય ને હંમેશ માટે. અને એમના ભવ સુધી ત્યાં જ હોય. દેટ મીન્સ મૃત્યુ બાદ આ ચાલ્યો જાય એ નથી. રહેવાનું કાળ અહીંયા યાવતજીવ કે છે એટલે કે પોસિબિલિટી છે કે ફૂલ લાઈફ ટાઈમ રહી શકે છે અને આવતા ભવો સુધી પણ રહી શકે છે. એવું છે આ અનંતાનુબંધી. ધ્યાન રાખવાનું. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.